કેમ છો બધા મજામાં? તો આપણે શાકભાજી વાવવાનું નક્કી કર્યું હતું, તો એના માટે ખેતર ખેડાવાનું ચાલુ થઈ ગયું સાહેબ. જો આ બે સાઈડમાં શાક વાવવાનું હતું, ગવાર ને એવું, ગવાર અને ભીંડા. એના માટે ટ્રેક્ટર બોલાવ્યું હતું. આમ તો ગોળીને તૈયાર કર્યું હતું તે દિવસ છોકરોએ, પણ પછી આ બીજા 4 સાઈડા નરવા થઈ ગયા, તો પછી નક્કી કર્યું કે લા આ બધું હંગાતી છેડી નોઈએ, એટલે પછી આ બધું હંગાતી હેડી નોખવાનું રાખ્યું. તો ટ્રેક્ટર હેડે છે હરીએ, આ બધું એક સળંગ પટ્ટો હેડાઈ જાય ને. શું ને કાપી લઉં હું, જેથી એવું થાય કે માળો જરી ના જાય અને કપાઈ જાય, બરાબર? કાપી લઈએ. મારા બધા જો છે ને કાપી દઈએ ને, બધા જરી ગયા છે, એકદમ હુકાઈ ગયા છે. આ બધા કાપી લઈએ, બધા છે ને કાપી લઈએ તો જરી ના જોઈએ. મહેશને કીધું હવે આપણે 2 થઈને કાપી લઈએ, તો મહેશના 2 કાપી લઈએ. તાર ચાલો. પણ આ બીજા સાઈડે હેડવાના હતા, એટલે પછી ટ્રેક્ટર બોલાવ્યું હતું. તો એરંડા આપણા કપાઈ ગયા છે દીધા, તો શું ને બધો કાપી લીધો અને આને ચોખ્ખી કરી અને આ જોંફળી ઉગાડી થઈ છે. જો જોંફળી મસ્ત થઈ ગઈ છે મોટી, અને એરંડાને બધો કચરો બહુ હતો ને બધો કાપી લીધો બધો કચરો. અને આ લીંબોળી હતી મસ્ત મજાની વાઈ છે, સરસ ચોટી જઈશે, મોટી થઈ છે. અને આ જોંફળી એમને વિડીયો ઉતાર શરૂ ના દીધું, દબાઈ દીધું. થઈ ગયું છે. અમે ખાલી વાઈ દઈએ કે પછી કમ્પ્લીટ 3-4 મહિનામાં બધું કમ્પ્લીટ ઉગી છે. બધું હું નહીં કરતો. મહેશ, તમે કોઈ બોલવા માગો છો વિડીયોમાં? થોડા મારા શબ્દ. પેલો પડદો લઈ લે, કોઈ નેક કરવા દે, ડફોઈને થોડું પાણી આ જાય. ચાવકડો તેઓ દિવાઈ આપણે, બરોબર? ચાવકડો પછી પછી પાછી ચા બનાવી દે. ચા બનાવીને પછી જ બેસો પાવા જઈએ.
ઉનાળાની ઊંઘ બહુ આવે. પંખાનો પવન એટલે બહુ ઊંઘ આવી જાય. તો લઈને બેઠા છે ઢગલો વાળવા માટે. કીધું વાળીને અલગ કરો, કારણ કે આમ તો ટાઈમ જ ના મળતો. મેં કીધું આજ તો ફ્રી ટાઈમ કાઢી અને વાળો તમે. કહું મળે પછી કપડો લેવો હોય એટલે મળતો જ ના બિલકુલ ઘરમાં. આડો અવડો અસ્ત વ્યસ્ત થઈ ગયો તો બધું, એટલે બધું હરખું કરવા બેઠા છે ચકુબેન. બરાબર. અને આપણે હવે જઈએ કપડો ધોવા. ચાલો, તો કેમ છો બધા? મજામાં? તો આજે આપણે સવારનું નક્કી કર્યું હતું કે ચકુબેન હેરો નથી, આવું 12માં આવે એટલે એમની ઈચ્છા થઈ હતી પહેરવાની, તો હેરો લેવા જવાનું આયોજન કરી છે. તો નીકળીએ તારે, બરાબર? હેરો લઈ જઈએ જઈ, કારણ કે એનું પહેરવાનું મન થયું છે. તો ચકુન બે એક્ટિવા લઈને જઈએ છીએ, કારણ કે અમારે અહીંયા બાજુમાં ગામ છે ને ત્યાં મળે જ છીએ, ત્યાં જ લેવા જવાનું છે, બહુ દૂર નહીં લેવા જવાનું. તો ગાઈઝ આપણે ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ જે આપણે લેવાનું હતું એ લેવા. ગોરીશના આવીએ મંજુલાબેનને બોલાવી દીધા. મળીએ આનંદજી. મેં કર્યું પણ ના થયું, ભાઈ મેં કીધું મેળ જોઈશ. એસી ચાલુ કરે છે, નહીં થતું. એસી ચાલુ થતું નહીં. જલ્દી આપણે હવે હેરો જોઈએ. દીદી છે હેરો મેં પસંદ કરીશું. અત્યારે એક સત્તર એક જણ મૂકી જાય કેટલું સત્તર આટલી હેરના 8,000 રૂપિયા કીધા. ચકુ લઈ લે. શું લેવા આવ્યો છે? હજી કોઈ રહી જાય છે? હું લેવું છું? લઈ લો તમે. ચૂની લીધી? આવડી ચૂની જેટલામાં પડી ખબર? 3,000 રૂપિયા. સોનાનો ભાવ છે એટલો સપોસ હોય. 100 રૂપિયામાં લઈ લીધી હોત તો સારું નહોતું? પણ એ જમાનામાં મેં જન્મે નહોતો. લઈ લેવાની હતી. સિંગ તો પણ નહીં, મને દાંત દુખે. એટલે 2 કિલો નહીં ખાવાનું. હું તો થોડી 4 દોણ ખવડાવું છું, કોઈ તો પોલીઓ નહીં ખવડાવું તમને. તાણ કોઈ વધારે ના હોય. તાણ હા તો એમ ચોખ્ખો વધારે આલુ તારો મેં આલુ છું, તું ખા. હા આ તો એમ ચોખ્ખો એમ વધારે આલસી. ના તો પહેલા કેવું સારું. લઈ લીધું થેલી બરાબર બધું. હેરે તો લગભગ પડી છે 11,000માં. ચકુબેન 11-12,000માં પડ્યો. હેરે ચૂની બધું લાવ્યા તે, બરાબર. હવે ચા બનાવીએ, ઉઠીએ. જો એ પહેલાં હેરે બતાવી દો. તો આ હેરે પસંદ કરીશ ચકુબેનને. આટલી હેરે 9,000માં પડીશ. ચોદીનો ભાવ 2,45,000 છે. હું ચોદી પહેર હેરે લઈ લીધી છે. હેરે તો બહુ મોંઘી પડી, 8,000ની, બરાબર. પણ ચોદીનો ભાવ બહુ છે. ચોદીનો ભાવ જ 2.5 લાખ છે. પછી 2,45,000 રૂપિયા ભાવ છે. એટલે એટલામાં તો પડી. અને ચકુને લીધી તો ખરી. ચકુબેન 12,000માં પડ્યા. ચૂનીને બધું થઈ. જો માં ચૂની ગઈ 4 વાટી ગયા. 4 વાટીને આવી અને ભેંસો દોવાનું ચાલુ કરી દીધું છે આપણે. અને એક ભેંસ દોઈ, બીજી પણ દોઈ. ચકુ પડે છે બૈડું લેવા. ચાડે બેટા બૈડું લેવા લઈ આવતા હેડો બૈડું. ભેંસ કહેવાય. હાથ સાધણા તો હલવાનું નહીં. લઈ આગી જા. બૈડું લેવા દઉં દુકાનમાં થોડો સામાન નાખો. લઈ આવતા જઈ હેડો, બરાબર. ભાઈ
પછી કોમ જ હશે વધ્યો જજે બેટા હું ભેંસ તો એક દોઈ લીધી ફટાફટ ભેંસો નાખી દઈએ 4 અને પછી ફટાફટ બધું તગારાને બધું ધોઈ અને કોમ પટાઈ અને ઘરમાં જતા રહીએ ફટાફટ દીવાબત્તી કરવા માટે બે દોઈ બે દોવાનું બાકી દોઈ કાઢી દેતા રમાઈ જ લેતા કોણ હેઠ તો આ લોકો દોઈ કાઢે ને હું પેડું લેતા હું થોડો સામાન લેતો ચક્કુબેન પૈડું લઈને આવી ગયા છે ખુલ્લી હતી દુકાન બેટા ઊભી રહો પડાવ દક્ષુ હેઠ જે બેટા દક્ષુ આ પૈડું આવ્યું હેડ હા દીદી પૈડું લઈને આવી હેઠ ગાવડીને મેં દેતા ખોડલ પૈડું છે ગાવડી મને લેવા બેટા દક્ષુભાઈ પૈડું મળ મૂકી આવ્યા છે ચકુબેને એક્ટિવા ઊભી કરી દીધી પાર્કિંગ પતી ગયું છે હવે આપણો બેસો દોવાનું પતી ગયું છે હવે આપણે